આ વર્ષે શ્રાવણ માસ તારીખ 13 ઓગસ્ટ 2026 ગુરુવારથી શરૂ થઈ તારીખ 28 ઓગસ્ટ 2026 શુક્રવારે પૂર્ણ થાય છે. આ મહિનો શુક્રવારે શરૂ થતો હોવાથી ભગવાન ભોળાનાથની સાથે મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ મહિનો છે, જેમાં સુદ પક્ષમાં તેરસની વૃદ્ધિ છે તથા વદ પક્ષમાં પાંચમનો ક્ષય છે તથા શ્રાવણ માસ 30 દિવસનો હોવાથી ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરવા માટેનો સંપૂર્ણ મહિનો પૂજા પાઠ કરી શકાશે. મિત્રો, શિવપુરાણમાં કહ્યું છે કે મહાદેવને જો જલ્દી પ્રસન્ન કરવા હોય તો શ્રાવણ માસ એ સૌથી ઉત્તમ છે, કારણ કે મા પાર્વતીએ આ મહિનામાં નિરાહાર રહીને ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કર્યા હતા, કઠોર તપ કર્યું હતું. આ કારણે જ શ્રાવણ માસ એ ભગવાન શિવનો અત્યંત પ્રિય માસ છે. આ મહિનામાં સોમવારનું ખૂબ મહત્વ છે. સોમવારે ભગવાન મહાદેવની પૂરી શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે. ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા કાવડમાં ગંગાજળ ભરી ભગવાન મહાદેવને જળ અભિષેક કરાય છે, જેને કાવડ યાત્રા કહે છે. કહેવાય છે કે જે ભક્ત શ્રાવણ માસના સોમવારે ભગવાન મહાદેવની પૂજા આરાધના મનથી કરે, અભિષેક કરે, તો ભગવાન ભોળાનાથ અવશ્ય તેની દરેક મનોકામના પૂરી કરે છે. આમ શ્રાવણ મહિનાનો દરેક સોમવાર અતિ પવિત્ર છે, જેમાં સાકરિયો સોમવાર, ભાખરિયો સોમવાર, 16 સોમવાર તથા શ્રાવણ મહિનામાં આવતા દરેક સોમવારે વ્રત, પૂજા, ઉપવાસ કરાય છે. મહિલાઓ મનવાંછિત ફળ પ્રાપ્ત કરવા 16 સોમવારનું વ્રત કરીને મા પાર્વતીને 16 સોમવાર અર્પિત કરે છે કે જેથી પતિને લાંબી આયુષ્ય પ્રાપ્ત થાય. હિન્દુ ધર્મમાં બધાય દેવતાઓમાં સૌથી જલ્દી પ્રસન્ન થઈ જનારા દેવ એ ભગવાન મહાદેવ છે. શ્રાવણ મહિનામાં નિત્ય પ્રાતઃકાળે વહેલા ઉઠવું, સ્નાન કાર્યથી પરવારી ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું, ઘરના મંદિરમાં ઈષ્ટદેવની પૂજા કરવી, ઘરના ઉંબરાની પૂજા કરવી તથા ઘરની આજુબાજુ રહેલા શિવાલયે જઈ ભગવાન શિવની પૂજા કરવી. ભગવાન શિવને પંચામૃત, દૂધ, શુદ્ધ જળ, દૂધ મિશ્રિત જળ, કાળા તલ, મધ, ઘી, શેરડીનો રસ, બીલીપત્ર વગેરે પદાર્થોથી અભિષેક કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે. જો શિવાલયે ન જઈ શકાય તો ઘરે રહીને પાર્થિવ શિવલિંગની પૂજા કરવી. આ પાર્થિવ શિવલિંગ એટલે માટીમાંથી અથવા હળદર, ગોળ કે ગમે તે પદાર્થમાંથી બનાવેલું શિવલિંગ, જેને પાર્થિવ શિવલિંગ કહે છે. આ પાર્થિવ શિવલિંગ એટલે અંગૂઠા આકારનું શિવલિંગ બનાવી તેની પૂજા કરવી. આખો મહિનો ચોક્કસ સંખ્યામાં શિવલિંગ બનાવી તેની પૂજા કરવી. છેલ્લા દિવસે અમાસના દિવસે પૂજા સમાપ્ત થયા પછી વિસર્જન કરતાં પહેલાં એક શ્રીફળ અર્પણ કરવું. પૂજાનું શ્રેષ્ઠ તથા યથાયોગ્ય ફળ પ્રાપ્ત થાય તેવી ભગવાન મહાદેવને પ્રાર્થના કરવી. બ્રાહ્મણોને ભોજન તથા યથાશક્તિ દાન અર્પણ કરવું. આમ પાર્થિવ પૂજા કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે, કારણ કે મા પાર્વતીએ પણ શ્રાવણ માસમાં તથા હરતાલિકા દિવસે માટીનું શિવલિંગ બનાવીને જ તેની પૂજા કરી હતી. આથી આ કળિયુગમાં પણ માટીના શિવલિંગને સૌથી શ્રેષ્ઠ શિવલિંગ માનવામાં આવ્યું છે. આથી જે લોકો શિવાલય સુધી નથી જઈ શકતા તેમણે ઘરે રહીને જ માટીના શિવલિંગની એટલે કે પાર્થિવ પૂજા કરવી. શ્રાવણ માસના દરેક સોમવારના દિવસે શિવાલયે એક મુઠ્ઠી અનાજનું દાન કરવાનો મહિમા છે. આ એક મુઠ્ઠી અનાજ કે જેને શિવ મુઠડી કહે છે, જેમ કે ઘઉં, ચોખા, જુવાર વગેરે એક મુઠ્ઠી અનાજનું દાન શિવામાં કરાય છે. આ દાનને મુઠડી કહેવાય છે. સોમવારના દિવસે ભોળાનાથને લાડુનું નૈવેદ્ય પણ ધરાવાય છે. સાથે મહામૃત્યુંજય યંત્રની સ્થાપના કરી મહામૃત્યુંજય જપ કરવાથી અકાળ મૃત્યુનો ભય ટળી જાય છે. ઘરમાંથી રોગ, દોષ વગેરે દૂર થાય છે. શ્રાવણ માસના દરેક મંગળવારે વિઘ્નોને હરનાર એવા ભગવાન ગણેશની આરાધના કરાય છે. શ્રાવણ માસના દરેક મંગળવારે દેવી માને પ્રસન્ન કરવા મંગળા ગૌરીનું વ્રત કરવામાં આવે છે. અઠવાડિયાના 3 દિવસ દેવી માની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. મંગળવાર, શુક્રવાર અને શનિવારે માતાજીની ઉપાસના કરવામાં આવે છે. શ્રાવણ મહિનાના દરેક ગુરુવારે બુધ બૃહસ્પતિનું પૂજન, મંત્ર જપ તથા દત્ત બાવનીના પાઠ કરવાનું મહાત્મ્ય છે. શ્રાવણ માસના પહેલા શુક્રવારે મા જીવંતિકામાની વ્રત, પૂજા, ઉપાસના કરાય છે તથા મા મહાલક્ષ્મીનું પૂજન કરવાનું મહાત્મ્ય શાસ્ત્રોમાં કહ્યું છે કે શ્રાવણ માસના દરેક શનિવારે ભગવાન ઋષિ હનુમાનજી, શનિદેવ તથા પીપળાનું પૂજન કરવાનું મહાત્મ્ય છે. હનુમાનજી તો શિવજીના જ અંશ છે અને શનિદેવ શિવજીના શિષ્ય છે. આથી જેને પનોતી ચાલી રહી છે
આદિ વ્યાધિ ઉપાધિઓથી ત્રાસેલા છે તેમણે શ્રાવણ મહિનાના દરેક શનિવારે આ દેવોનું પૂજન કરવું. સંપૂર્ણ શનિ મહાયંત્રની સ્થાપના પણ કરી શકાય. પીપળાનું પૂજન કરવું, પીપળે પાણી રેડવું વગેરે કાર્યો ખૂબ જ પુણ્ય ફળ આપનારા છે. મારુતિ હવન પણ શ્રાવણ માસના શનિવારે કરી શકાય છે. 100 વખત હનુમાન ચાલીસા બોલીને અનુષ્ઠાન પણ શ્રાવણ મહિના દરમિયાન કરી શકાય. શ્રાવણ મહિનાના દરેક રવિવારે ભગવાન સૂર્યનારાયણની આરાધના કરવાનું મહાત્મ્ય છે. સારા આરોગ્ય માટે તથા જન્મકુંડળીમાં આવેલા અશુભ ગ્રહો તથા અશુભ યોગોની શાંતિ માટે ભગવાન સૂર્યનારાયણની પૂજા આરાધના કરવામાં આવે છે. રવિવારે સવારે પ્રાતઃકાળે વહેલા ઉઠી નાહી ધોઈ પવિત્ર થઈ ઉગતા સૂર્યને પાણીમાં કંકુ, ચોખા, લાલ ફૂલ નાખીને અધર્ય આપવું તથા 15થી 20 મિનિટ સુધી સૂર્યપ્રકાશમાં ઊભા રહીને ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરવો. આ મંત્ર દરમિયાન મૌન ધારણ કરવો. આમ કરવાથી શરીરની ક્રાંતિ વધશે, નેત્ર જ્યોતિ વધશે, સમાજમાં માન સન્માન, યશ, કીર્તિ વધશે. શિવપુરાણમાં કહ્યું છે કે જે ભક્ત રુદ્રાક્ષ ધારણ કરી, કપાળ પર ભસ્મનું ત્રિપુણ કરી, શિવલિંગ પર જળ અભિષેક કરી, બીલીપત્ર અર્પણ કરી, શિવ પંચાક્ષરી કે મહામૃત્યુજય મંત્રથી ભગવાન શિવનું પૂજન અર્ચન કરે છે તે જ સાચો શિવ ગણ બને છે અને તેની જ પૂજા સાર્થક નીવડે છે. માટે જ આ રીતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવ પૂજા કરવી. પવિત્ર એવા શ્રાવણ માસમાં જો બની શકે તો નિત્ય શિવ મંદિરે જવું. શિવ મંદિરે જાઓ ત્યારે સૌપ્રથમ ભગવાન શ્રી ગણેશને વંદન કરવા, ત્યારબાદ આકાશમાં સૂર્યનારાયણના દર્શન કરવા, ત્યારબાદ હનુમાનજીને વંદન કરવા, ત્યારબાદ નંદીને અને ત્યારબાદ કાચબાને, પછી અંદર જતી વખતે ઉમરા પૂજન કરવું, અંદર પ્રવેશીને મા પાર્વતીને વંદન કરવા અને ત્યારબાદ ભગવાન શિવજીને વંદન કરવા, પૂજા અર્ચના કરવી. આ રીતે શિવના મંદિરે જઈ શિવાલયના દર્શન કરવા. શિવ મંદિરમાં પ્રવેશતી વખતે અને બહાર નીકળતી વખતે ઘંટનાદ કરવાનું ભૂલવું નહીં. પૂજા અર્ચના દર્શન કર્યા પછી ઘેર જતાં પહેલાં મંદિરના ઓટલે અથવા બાકડા પર 2 મિનિટ બેસવું. મંદિરના પરિસરમાં બેસીને 108 વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો. ભગવાન શિવને ધતુરાનું ફૂલ, નીલકમલ, શમી વૃક્ષનું ફૂલ, શમીનું પાંદડું, કરેણનું ફૂલ, આંકડાના ફૂલ, કમળ, ચમેલી, બોરસલી, મોગરો, કેસુડા ફૂલ વગેરે પ્રિય છે. ચંપાનું ફૂલ શિવજીને ફક્ત ભાદરવા મહિનામાં જ ચઢાવવું. બકુલનું ફૂલ શિવજીને સાંજના સમયે જ ચઢાવવું. ભગવાન શિવને નિત્ય અર્પણ કરવાની વસ્તુઓ જેવી કે ચંદન, ચોખા, ફૂલ, બીલીપત્ર, અબીલ ગુલાલવાળા તલ, નાગકેસર, સોનું, ચાંદી, રત્નો શિવલિંગ પર ચઢાવવા. આ સિવાયની તમામ વસ્તુઓ જેમ કે ફળ, અનાજ, શ્રીફળ, બીલા વગેરે શિવજી સામે મૂકેલા બાજટ અથવા પાટલા પર જ મૂકવી. શિવલિંગ પર ધરીની અંદર મૂકવી નહીં. શિવજીની સામે બેસીને વિષ્ણુ સહસ્ત્રનો સ્તોત્ર બોલવાથી ઉત્તમ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવને ચાંદીના નાગ, નાગણનું જોડું અર્પણ કરવાથી કાલ સર્પના અશુભ પ્રભાવમાંથી મુક્તિ મળે છે. આ રીતે શ્રાવણ માસ દરમિયાન કરાતી શિવ પૂજાનું ખૂબ જ મહત્વ છે. તેમજ શ્રાવણ માસમાં અનેક વાર તહેવારો આવે છે. જેમ કે શ્રાવણ માસની એકમની તિથિએ શ્રાવણ સુદ એકમના દિવસે શિવ આરાધનાનો પ્રારંભ થાય છે. આ દિવસથી મહામૃત્યુંજય યંત્ર, વિવિધ પ્રકારના શિવલિંગ વગેરેની સ્થાપના તથા પૂજા કરવામાં આવે છે. જો આમાંથી કોઈ પણ કાર્ય ન થઈ શકે તો નિત્ય શિવાલયે જઈ શિવલિંગને જળ અવશ્ય અર્પણ કરવું. કારણ કે કહેવાય છે કે સમુદ્ર મંથનમાંથી નીકળેલા હળાહળ વિષને સંસારના હિત માટે શિવજીએ પોતાના કંઠમાં ધારણ કર્યું. પરંતુ આ વિષને કારણે તેને અસહ્ય ગરમી થવા લાગી. તેથી તે એમને ગંગાજી અને ચંદ્ર કે જે બંને સોમ તત્વ છે તેને ધારણ કર્યા. આમ ભગવાન શિવની ગરમી શાંત થાય એ માટે શિવલિંગ પર જળ અભિષેક કરવામાં આવે છે. ભગવાન ભોળાનાથને આપણે ગમે ત્યારે ભજી શકાય છે, પરંતુ શ્રાવણ માસ તેમનો અતિ પ્રિય છે. કારણ કે શ્રાવણ માસમાં વાતાવરણમાં જળ તત્વ વધારે હોય છે. તેઓ ચંદ્રના ઇષ્ટદેવ છે, તેથી તેને શ્રાવણ માસના સોમવાર અતિ પ્રિય છે. શિવજીને દરેક સોમવારે 1 મુઠ્ઠી ચોખા, સફેદ તલ, લીલા મગ, જવ અને 5મો સોમવાર જ્યારે આવતો હોય તો એ સોમવારે સાથો ચઢાવવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન શિવ પુરાણ વાંચવાનો ખૂબ મહિમા છે.
આ દિવસો દરમિયાન ભગવાન શિવનો મૃત્યુંજય જપ, શિવ બાવની તથા ભગવાન શિવને લગતા દરેક મંત્રનો જપ કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે. જે વ્યક્તિ આખું વર્ષ કોઈ પણ દેવની પૂજા અર્ચના ભક્તિ નથી કરી શકતા, તેમણે માત્ર શ્રાવણ માસ દરમિયાન પૂજા અર્ચના કરવાથી આખું વર્ષ પૂજા કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતું શ્રાવણ માસનું મહાત્મ્ય, પૂજન વિધિ. અને હવે સાંભળશું આ મહિનામાં આવતા સંપૂર્ણ તિથિ અને તહેવારોની યાદી. તો મિત્રો, તારીખ 13 ઓગસ્ટ 2026 ગુરુવારથી શ્રાવણ માસ શરૂ થાય છે. ત્યાર પછીનો બીજો દિવસ તારીખ 14 ઓગસ્ટ 2026 શ્રાવણ માસનો પહેલો શુક્રવાર છે, જીવંતિકામાના વ્રતનો દિવસ. આ દિવસે બહેનો લાલ રંગના વસ્ત્રો પહેરી માં જીવંતિકામાની પૂજા કરે છે. પોતાના બાળકો, ઘર પરિવાર અને પતિની લાંબી આયુષ્યની કામના કરે છે. ત્યાર પછી તારીખ 16 ઓગસ્ટ 2026 રવિવારે વિનાયક ચતુર્થી આવે છે. આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના કરવામાં આવે છે. તેને દુર્વા ચોથ પણ કહે છે. તારીખ 17 ઓગસ્ટ 2026 શ્રાવણ માસનો પહેલો સોમવાર આવે છે, જે શિવ પૂજન કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસથી કુંવારી દીકરીઓ 16 સોમવારના વ્રતની શરૂઆત કરે છે. બહેનો પોતાના ભાઈની લાંબી આયુષ્ય માટે વીરપસલીનું વ્રત કરે છે. તારીખ 18 ઓગસ્ટ 2026 મંગળવારે રાંધણ છઠ આવે છે. તારીખ 19 ઓગસ્ટ 2026 બુધવારે સાતમ, શીતળા સાતમની વ્રત પૂજા ઉપવાસ કરાશે. તારીખ 21 ઓગસ્ટ 2026 શ્રાવણ માસનો બીજો શુક્રવાર, માં જીવંતિકામાનો વ્રતનો દિવસ. તારીખ 23 ઓગસ્ટ 2026 રવિવારે પુત્રદા એકાદશી છે. આ દિવસે સંતાનની કામના રાખનાર દંપતી પુત્રદા એકાદશીનું વ્રત કરે છે. શ્રી હરિવિષ્ણુને આ દિવસે શિંગોડા ધરાવવાનું મહાત્મ્ય છે. તારીખ 24 ઓગસ્ટ 2026 શ્રાવણ માસનો બીજો સોમવાર છે. આ દિવસે ભગવાનને પવિત્રા બદલવામાં આવે છે, આથી તેને પવિત્રા દામોદર દ્વાદશી પણ કહે છે. તારીખ 27 ઓગસ્ટ 2026 ગુરુવારે પૂર્ણિમા તિથિ આવે છે. તારીખ 28 ઓગસ્ટ 2026 શુક્રવારે સવારે 9:49 પૂર્ણિમા તિથિ પૂર્ણ થાય છે. રક્ષાબંધન હંમેશા ઉદયા તિથિ અનુસાર ઉજવવાની હોય છે, આથી 28 ઓગસ્ટ 2026 શુક્રવારે રક્ષાબંધન ઉજવવાની રહેશે. આ પૂર્ણિમાને નાળિયેરી પૂર્ણિમા પણ કહે છે. તારીખ 29 ઓગસ્ટ 2026 શનિવારે હિંડોળા સમાપ્ત થાય છે. તારીખ 31 ઓગસ્ટ 2026 સોમવારે સંકષ્ટ ચતુર્થી તથા બોળ ચોથનું વ્રત આવે છે. આ દિવસે બહેનો પોતાના ઘર પરિવારની લાંબી આયુષ્ય, બાળકોની રક્ષા તથા ઘરની સુખ સમૃદ્ધિ માટે ગાય માતાની પૂજા કરી વ્રત કરે છે. તારીખ 1 સપ્ટેમ્બર 2026 શ્રાવણ વદ પાંચમ, નાગ પાંચમનું વ્રત કરાશે. આ દિવસે બહેનો નાગ દેવતાને પોતાનો ભાઈ માની નાગ દેવતાની પૂજા કરે છે. ઘીનો દીવો કરી કુલેર ધરાવી ઘર પરિવાર અને પોતાના બાળકોની લાંબી આયુષ્યની પ્રાર્થના કરે છે. કુંડળીમાં રહેલા કાલ સર્પદોષમાંથી મુક્તિ મેળવવા આજના દિવસે નાગ દેવતાની પૂજા કરાય છે. તારીખ 2 સપ્ટેમ્બર 2026 શ્રાવણ વદ છઠના દિવસે રાંધણ છઠ ઉજવાય છે. આ દિવસે શીતળા સાતમને દિવસે ઠંડુ જમી શકાય એ માટે બહેનો નિત નવી રસોઈ બનાવે છે. રસોઈ બની ગયા બાદ ચૂલાને ઠારી અગ્નિ દેવતાની પૂજા કરે છે. તારીખ 7 સપ્ટેમ્બર 2026 શ્રાવણ વદ સાતમ, શીતળા સાતમનું વ્રત કરાય છે. શીતળતાના દેવી એવા શીતળામાની પૂજા કરાય છે. રાંધણ છઠના દિવસે રાંધેલી ટાઢી રસોઈનું નૈવેદ્ય ધરાવી બહેનો શીતળામા પાસે પોતાના બાળકોની સાજા નરવા રાખજો તેવી પ્રાર્થના કરે છે. તારીખ 4 સપ્ટેમ્બર 2026 શ્રાવણ મહિનાની આઠમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવાય છે. તારીખ 5 સપ્ટેમ્બર 2026 શ્રાવણ મહિનાની નોમ નંદ મહોત્સવ કે હાંડી ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. તારીખ 7 ઓગસ્ટ 2026 શ્રાવણ વદ એકાદશી, અજા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. કહેવાય છે કે જેની દશા બગડી હોય તો આ એકાદશીનું વ્રત કરે તો તેની દશા સુધરે છે. રાજા હરિશ્ચંદ્રએ આ એકાદશીનું વ્રત કરીને પોતાની બગડેલી દશામાંથી મુક્તિ મેળવી અને સુખને પામ્યા હતા. તારીખ 8 સપ્ટેમ્બર 2026 શ્રાવણ મહિનાની વદ બારસે હોમ પ્રદોષ વ્રત આવે છે. આ દિવસે દધી વ્રત પણ રાખવામાં આવે છે. ભગવાન શ્રીધરને દહીં અથવા દહીંમાંથી બનેલી વાનગીનું નૈવેદ્ય, પંચામૃત, લસ્સી
વગેરે ધરાવાય છે. તારીખ 10 અને 11 એમ 2 દિવસ અમાવસ્યાની તિથિ રહેશે, જેને દર્શ અમાવસ્યા કે પછી કુશગ્રહિણી અમાવસ્યા પણ કહે છે. આમ શ્રાવણ માસ દરમિયાન બોળચોથ, નાગપાંચમ, રાંધણછઠ, શીતળા સાતમ તથા જન્માષ્ટમી જેવા મુખ્ય તહેવારો આવે છે. આમ શ્રાવણ માસનો દરેક દિવસ વ્રત, પૂજા, ઉપવાસ કરવા માટેનો, ભગવાન ભોળાનાથની પૂજા કરી તેની કૃપા પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ મહિનો છે. તો મિત્રો, આ હતું શ્રાવણ માસ ક્યારથી શરૂ થાય છે, આ મહિનામાં કયા કાર્યો કરવા, કયા ઉપાયો કરવા તથા શ્રાવણ માસમાં આવતા દરેક વાર, તિથિ, તહેવારોની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ જરૂર લખજો. શ્રાવણ માસની ગુજુ પરિવારના દરેક મિત્રો, દરેક ભાઈ બહેનોને હાર્દિક શુભકામના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.